હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ અને આપણે જોયું કે રાજકોટ, સુરત સહિત જે મહાનગરો છે એમાં ફરજિયાત હેલ્મેટ પહેરવું એવો નિયમ આવી ગયો અને 2-3 દિવસ છેલ્લા કે જ્યાં રાજકોટમાં તો ડ્રાઈવ પણ યોજાઈ હતી, જેમાં નાકે નાકે પોલીસ કર્મચારીઓ ઉભા રહ્યા, ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો, ઘણા લોકો જે છે તે દંડાયા, પરંતુ રાજ્યવ્યાપી આનો વિરોધ પણ થયો, જનતાએ વિરોધ પણ કર્યો અને સાથે સાથે આ નિયમ જે ફરજિયાત હેલ્મેટ પહેરવાનો શહેરની અંદર હતો એની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નેતાઓ પણ જે છે વિપક્ષ સહિત જે આવ્યા અને એ લોકોએ પણ વિરોધ કર્યો ખુલીને, અને જેને લઈને હવે આ નિયમ જે છે તે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. પાછો ખેંચવો મતલબ કે નિયમ તો રહેશે જ હેલ્મેટ પહેરવાનો, પરંતુ દંડ જે છે તે વસૂલવામાં નહીં આવે. પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા જે છે તે દંડ વસૂલી નહીં શકાય, પરંતુ જે લોકો હેલ્મેટ પહેરીને નથી જઈ રહ્યા એમને દંડની જગ્યાએ ગુલાબ આપવામાં આવશે અને સાથે જ હેલ્મેટ વિશે જાગૃતિ લાવવાનો પ્રયત્ન થશે. સ્થાનિક લોકો જે ત્યાં શહેરીજનો હતા એમનું કહેવું હતું કે હેલ્મેટ એક તો ગરમી, સાથે જ ઘણા લોકોને ચશ્મા હોય છે, હેલ્મેટ પહેરવું એ હાઈવે ઉપર યોગ્ય છે, શહેરની અંદર યોગ્ય નથી. આવા ઘણા બધા જે શહેરીજનો છે એમના જે પ્રશ્ન હતા એઓએ રજૂ કર્યા. સાથે જ નેતાઓએ પણ જ્યાં છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરી અને હવે સ્થાનિક લોકો જે શહેરીજનો છે એમણે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે હેલ્મેટ શહેરની અંદર પહેરવા નહીં પડે, પરંતુ હાઈવે ઉપર ફરજિયાત રહેશે. જો કે આ નિયમ નથી એવું નથી, પરંતુ લોકોને જાગૃતિ લાવવા માટે ડ્રાઈવ તો યોજાશે જ, નાકે નાકે તમને પોલીસ જોવા મળશે, પરંતુ હેલ્મેટ કેટલું જરૂરી છે તેના વિશે જાગૃતતા લાવવા માટે જે આખો પ્રયાસ કરવામાં આવશે.